બાકી સ્કોલરશીપ તાત્કાલિક ચૂકવવા એબીવીપીની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. ગુજરાતભરમાં વિદ્યાર્થીઓ માટે ચલાવવામાં આવતી વિવિધ સ્કોલરશીપ યોજનાઓની રકમ સમયસર ન મળતા વિદ્યાર્થીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આજરોજ વડોદરા ખાતે એબીવીપી દ્વારા આ મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો. એબીવીપીના પ્રતિનિધિઓએ જણાવ્યું કે રાજ્ય સરકારની MYSY મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને CMSS મુખ્યમંત્રી સામાજિક સદભાવના યોજના હેઠળ મળવાપાત્ર રકમ અટકી પડવાને કારણે વિદ્યાર્થીઓ પર આર્થિક બોજ વધી રહ્યો છે. આ ઉપરાંત પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપની ચૂકવણી પણ લાંબા સમયથી થંભી ગઈ છે. સ્કોલરશીપ અટકવા પાછળ ડીબીટી આધાર કાર્ડ અને NPCI લિંકિંગની ટેકનિકલ સમસ્યાઓને જવાબદાર ગણાવવામાં આવી રહ્યા છે. પરિણામે ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને તેમનું ભણતર આગળ ધપાવવા અને ફી ભરવામાં ભારે હાલાકી ભોગવી પડી રહી છે. એબીવીપીએ માંગ કરી કે આ તમામ ટેકનિકલ મુશ્કેલીઓને ઉકેલ લાવીને સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓની બાકી સ્કોલરશીપનો તાત્કાલિક અને સમયબદ્ધ નિકાલ કરવામાં આવે. आज अखिल भारतीय विद्यार्थी परिषद वडोदरा महानगर द्वारा ગુજરાતના તમામ જિલ્લાઓથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે શાળા કોલેજો અને યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓને જે સ્કોલરશીપ મળતી હોય છે તે સ્કોલરશીપના જે રકમ છે તે વિદ્યાર્થીઓના ખાતામાં હજુ સુધી જમા નથી થઈ. તે અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દરેક જિલ્લા કેન્દ્રોમાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને સરકાર સુધી આ આવેદનના માધ્યમથી સરકાર સુધી આ જે પ્રશ્ન છે એનું નિરાકરણ લાવવામાં આવે અને જલ્દીથી જલ્દી વિદ્યાર્થીઓના ખાતામાં જે સ્કોલરશીપની રકમ અટવાયેલી તે જલ્દીથી જલ્દી જમા કરવામાં આવે.